જસદણ તાલુકાના કાનપુર ગામે ખેડૂતોનો વિરોધ. ખેડૂતોને સમયસર વીજળી ન મળતા વિરોધ. અંધારામાં દીવાના અજવાળે ઉર્જા મંત્રીને લખ્યો પત્ર. 150થી પણ વધારે ખેડૂતો ખેતરમાં એકઠા થઈ પત્ર લખ્યું છે. છેલ્લા 2 મહિનાથી સમયસર વીજળી નથી મળી તેવું ખેડૂતોનું કહેવું છે. તો આવતીકાલે પીજીવીસીએલ ખાતે આપશે આવેદનપત્ર. અત્યાર સુધી તો ઉનાળામાં અમારે પિત હતું તે એમાંય રામાયણ હતી તે એ અટાણે પૂરું થઈ ગયું ત્યાં હવે આ થયું તો વારે ફરે ટીપ થઈ જાય છે. તો જસદણ અહીં દડવા 66 કેમાં જવાબ ફોન કરીએ તો એ લોકો એમ કહે છે કે ભાઈ ટીપ થઈ જાય છે, ઉપર તમે ફોન કરો. તો કાલે અમે આટકોટ જવાના છે જેવીબીની ઓફિસે 200 થી 250 ખેડૂત આવેદનપત્ર આપવા જવાના છે. અમારું આવું નહીં થાય. આવું થાય તો આનો જવાબદારી કોણ લે? ખેડૂત લે, ઓલા સરકાર લે કે પછી જેવીબી વાળા લે? આ વિસ્તારમાં લાઇટ જ નથી રહેતી અને રિપેરિંગ કરવાના ટાઈમે નથી આવતા. ખોટા જવાબ આપે છે. ગાડી લાઈનમાંથી છે. ઓલા પણ 66 કેવીમાં ફોન કરી તો કે ઓલા પણ કરો કે તમે જસદણ ઓફિસે, આટકોટ ઓફિસે કરો. બધા અવળા જવાબ આપે છે. વાવેતર કર્યું છે 12 વીઘાનું અને થોડાક વરસાદ સારા થયા એટલે પાણી સડી ગયા તો ખેડૂતની થોડીક આશા હોય કે ભાઈ આમાં 2-5 પૈસા મળે અને ઉગાડી દીધું હોય, નથી ઉગ્યું, પાણી વાકે, પાણી એક કેરામાં 4-5-6 વખત જાય છે તો અમારે પાણી પાછા બગડે છે અને આ લાઇટ બરાબર આપતા નથી.